નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજે એક આંગણવાડી ભરતીને લઈને એક મહત્વની અપડેટ સામે આવી છે। આંગણવાડી કાર્યકરોથી લઈને અધિકારીઓની સેકન્ડો જગ્યાઓ ખાલી છે। આંગણવાડી બહેનો કે જે ઘણા લાંબા સમયથી ભરતી માટે માંગ કરી રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે, તો હાલમાં આંગણવાડી કાર્યકરોથી લઈને અધિકારીઓની સેકન્ડો જેટલી જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે। આ ખાલી જગ્યાના કારણે ICDS મિશનમાં નવજાત શિશુઓ અને માતાને મળતી સેવાઓ પણ અપૂરતી જોવા મળી રહી છે। હવે આપણે વિગતવાર માહિતી જોઈએ કે ગુજરાત રાજ્યના આંગણવાડી કેન્દ્રો બાળકોના વિકાસ અને કુપોષણના મહત્વનો ભાગ ભજવતા હોવા છતાં 2023 અને 2024ના વર્ષમાં મોટા ભાગના કેન્દ્રો પર મોટા પ્રમાણમાં જગ્યા ખાલી જોવા મળી રહી છે। એ સાથે જ મિત્રો, ICDS મિશનમાં મહિલાઓની ઓછી નોંધણી અને નવજાત શિશુ તેમજ માતાને મળતી સેવાઓ પૂરતા પ્રમાણમાં નહીં મળવાના અહેવાલમાં પણ નોંધ લેવામાં આવી રહી છે। મહિલા અને બાળ વિકાસ કલ્યાણ વિભાગ હેઠળ આવતા સંકલિત બાળ વિકાસ સેવાઓ ICDS ઉપર તાજેતરમાં જ અપાયેલા અહેવાલમાં સળંગ 2 વર્ષ અનેક જગ્યાઓ ખાલી હોવાનો વિસ્ફોટ થયો છે। તે મુજબ જિલ્લા કાર્યક્રમ અધિકારીની 48.98%, બાળ વિકાસ પરિયોજના અધિકારીની લગભગ 56.70%, મહિલા નિરીક્ષક કે મુખ્ય સેવિકાની 14.35%, આંગણવાડી કાર્યકરની 2.80% એટલે કે 1484 જેટલી જગ્યાઓ ખાલી છે અને આંગણવાડી મદદનીશની 6.73% એટલે કે 3448 જેટલી જગ્યા ખાલી છે। હવે 1 વર્ષ પછી પણ સ્થિતિમાં ફરક પડ્યો હતો, તેમ છતાં અનેક જગ્યાઓ ખાલી હતી, જેમાં બાળ વિકાસ પરિયોજના અધિકારીની 40.74% જગ્યાઓ ખાલી હતી, મહિલા નિરીક્ષકની 13.64%, 64%, આંગણવાડી કાર્યકરની 3.65% અને આંગણવાડી મદદનીશની 7.19% જગ્યા ખાલી છે। તો રાજ્ય સ્તરે અધિકારીની 57% ઘટ કામગીરીના અમલીકરણ પર અસર કરતી હોવાની પણ કંઈક અહેવાલમાં નોંધ લેવાઈ છે। ત્યારબાદ સરકારે ઓડિટનું અવલોકન સ્વીકારતા 2024માં જણાવ્યું હતું કે ભરતી પામેલા ઉમેદવારો દ્વારા પાત્રતાના માપદંડ પૂર્ણ ના કરાતા જગ્યા ખાલી રહી હતી। તો હવે આ ટૂંક સમયમાં જ દરેક જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, જેમ કે આંગણવાડી કાર્યકર, આંગણવાડી સુપરવાઇઝર જેવી પોસ્ટો પર મોટા પ્રમાણમાં ભરતી ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે। આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।